નમસ્કાર મિત્રો. આમ તો હવે પર્યાવરણ પ્રત્યે અવેરનેસ ઘણી વધી છે. લોકો અવેર થતા જાય છે વૃક્ષો વાવવા માટે, પરંતુ હજુ વધુ વૃક્ષોની હરહંમેશ જરૂરિયાત રહેતી હોય છે. ચારે તરફ વૃક્ષો હોય અને વૃક્ષો વગરનો ઉજ્જડ વિસ્તાર હોય તો તાપમાનમાં પણ ઘણો ફેર પડે છે. હમણાં સ્મશાન ગૃહોના આંકડા કઢાવ્યા. ભાવનગર શહેરને તેમાં ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના જે મુખ્ય 4 સ્મશાન ગૃહો છે તેમાં સિંધુનગર, ચિત્રા, કુંભારવાડા, સુભાષનગર સ્મશાનનો સમાવેશ થાય છે. આ સ્મશાન ગૃહોમાં આંકડાઓ જોયા તો ખ્યાલ આવ્યો કે ભાવનગર શહેરમાં દરરોજ 10થી 12 જેટલા મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. હવે તેમના માટે દરેક અગ્નિ સંસ્કારમાં 10થી 12 મણ જેટલું લાકડું, જો મારી જેવા દુબળા પતલા વ્યક્તિ હોય તો 10 મણ જેટલું લાકડું જોઈએ, પણ જો વધુ મોટું શરીર હોય તો 12, 13, 14 મણ સુધી પણ લાકડું જરૂરી છે. એટલે સરેરાશ દરેક મૃતદેહને અગ્નિ સંસ્કાર વિધિ કરવા માટે 12 મણ લાકડું તો જોઈએ જ છે. એકાદ 2-5 કિલોથી થાય નહીં. આપણે જાણીએ છીએ કે 1 મણ બરાબર 20 કિલો. એટલે એક મોટું વૃક્ષ હોય કદાવર તો તેમાં 12 મણ જેટલું લાકડું મળી રહેતું હોય છે. એટલે અગ્નિ સંસ્કાર વિધિમાં આપણને એક વૃક્ષની જરૂરિયાત પડે છે. એટલે જે લોકો હજુ પણ અવેર નથી થયા વૃક્ષો વાવવા માટે, વૃક્ષોના ઉછેર માટે, વૃક્ષોને આડેધડ કાપતા હોય છે, તેનું નિકંદન કાઢતા હોય છે, તો તેમને સમજાવવું જોઈએ. છેલ્લે મૃત્યુ થાય છે ત્યારે અગ્નિ સંસ્કાર વિધિ માટે પણ કમસે કમ આપણે એક વૃક્ષ વાવવું જોઈએ, ઉછેરવું જોઈએ. એટલે આપણે મૃત્યુ સમયે અગ્નિ સંસ્કાર વિધિ માટે એક વૃક્ષની જરૂરિયાત રહેવાની જ છે. લખતી વખતે પેન્સિલની વાત હોય કે બાળપણ ઘોડિયામાં હોય, સૂતી વખતે શેટીની વાત હોય, પલંગની વાત હોય, એ ઘણું બધું લાકડું તો જોઈતું જ હોય છે. પણ આ તો અત્યારે અગ્નિ સંસ્કારના આંકડાઓ જોયા તો ખ્યાલ આવ્યો કે આપણા અગ્નિ સંસ્કાર માટે દરેક વ્યક્તિને એક વૃક્ષની જરૂરિયાત રહે છે. એટલે આપણે વૃક્ષો વધુ વાવીએ, વધુ ઉછેરીએ. ધન્યવાદ મિત્રો.